મિત્રો, હમણાં મને થયું કે હું મોબાઈલને ચલાવું છું, પરંતુ હકીકતમાં મોબાઈલ મને ચલાવતો હતો. મેં જ્યારે છેલ્લે લેટ નાઇટ સ્ક્રોલિંગ કર્યું ત્યાર પછીથી મારી બધી નીંદરો ઉડી ગઈ અને મારું મગજ જાણે હેંગ થઈ ગયું હોય અને મારી લાઈફનો કોકે ઓટો પાયલટ મોડ ઓન કેમ કર્યો હોય. રાત્રે 100% બેટરી સાથે મારું મગજ એ મોબાઈલમાં હતું અને સવારે 0% એનર્જી સાથે એ જ મોબાઈલ મારા મગજ પર ચડી બેઠો હતો. મારા સપનાઓ મોટા હતા, પરંતુ હું રોજ રાત્રે એ સપનાઓને સ્લીપ મોડમાં મૂકી દેતો હતો અને મારી પાસે છેલ્લે 2 જ ઓપ્શન વધ્યા હતા. કાં તો એ સપનાઓને જોવાનું બંધ કરવું અથવા તો મોબાઈલને જોવાનું બંધ કરવું. ત્યાર પછીથી મેં એક નિયમ બનાવ્યો કે રોજ રાત્રે સૂવા પહેલાં એ મોબાઈલને બીજા રૂમમાં ફેંકી આવવાનું, અને જેનાથી મારી ઊંઘ સારી થઈ, મને સ્ટ્રોંગ ફોકસ મળ્યું અને મારું જીવન અત્યારે સ્ટ્રોંગ બનતું જાય છે. અને હવે તમારી પાસે પણ એ જ 2 ઓપ્શન છે. અને આ આખી વાત હું મારા વિશે નહોતો કરતો. જય દ્વારકા.